નમસ્કાર. જે વ્યક્તિ સમયને સાચવે છે ને તે જ વ્યક્તિ તેના જીવનમાં સફળતા મેળવી શકે છે. કારણ કે સમય એ એકમાત્ર એવી વસ્તુ છે કે જે વીતી ગયા પછી ફરી પાછી નથી મળતું. કારણ કે આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે સમય સિવાય દરેક વસ્તુ આપણને પાછી મળી શકે છે. જેમ કે ધન, સંપત્તિ, સુખ અથવા તો દુઃખ પણ આપણને ફરી મળે છે. પરંતુ જો સમય વીતી ગયો તો શું થશે? આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણને મહાભારતમાંથી જોવા મળે છે. જ્યારે 5 પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 13મા વર્ષે અજ્ઞાતવાસ મળ્યો હતો ને, ત્યારે અર્જુને પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરીને, પોતાના સમયને સાચવીને પોતાના જીવનમાં મહાભારતનું યુદ્ધ વિજય કર્યું હતું. દુર્યોધન પાસે પણ એ જ સમય હતો, પરંતુ તેને પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ ન કરીને તે વેડફ્યો. ત્યાં જ આપણને જોવા મળે છે કે સમયનું મહત્વ છે, વ્યક્તિનું નહીં. માટે સમયને જે વ્યક્તિ સાચવે છે તે જ વ્યક્તિ સફળ થાય છે. અને જો તમને મારા આવા અવનવા સુવિચાર ગમતા હોય તો મારા આ વિડીયોને લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.